નમસ્કાર મિત્રો, તમારા બધાનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા વડીલોના વખતથી આપણે સાંભળતા આવ્યા છીએ કે કોઈ તહેવાર કે કોઈ પવિત્ર દિવસ હોય ત્યારે અમુક કામો કરવાથી બચવું જોઈએ। જો આપણે આવા કામો કરીએ છીએ તો આપણે અને આપણા પરિવારને તેના ખરાબ પરિણામો ભોગવવા પડતા હોય છે। આજે આપણે વાત કરીશું કે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે આપણે બધાએ કયા કામો કરવાથી બચવું જોઈએ। જો તમે પણ આવા કામો કરો છો તો તમે ચેતી જજો અને આની અસર તમારા પરિવાર તથા તમારા ઉપર થઈ શકે છે। મકર સંક્રાંતિ હિન્દુઓનો સૌથી શુભ દિવસોમાંનો એક છે। દેશના દરેક ભાગમાં આ તહેવાર ઉજવવામાં આવે છે। દેશભરમાં લોકો મકર સંક્રાંતિના શુભ અવસરે નદીઓમાં સ્નાન કરે છે। આ દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા। આ પર્વ ક્યાંક ઉત્તરાયણના નામે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસનાનું વિશેષ મહત્વ ધરાવે છે। ઉત્તરાયણના દિવસથી શુભ કાર્યો શરૂ કરવામાં આવે છે અને આ દિવસે સ્નાનનું ખાસ મહત્વ છે। મકર સંક્રાંતિના દિવસે કરેલા જાપ અને દાનનું ફળ અનેક ગણું હોય છે। સૂર્ય અને શનિનો સંબંધ આ તહેવાર સાથે હોવાના કારણે આ મહત્વનું છે અને એવું કહેવાય છે કે આ તહેવાર પર સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા આવે છે। સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ જ સમયે થાય છે। આ માટે અહીં સારા કામની શરૂઆત થાય છે। મિત્રો, આ વિડીયો આપ અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો। મિત્રો, અમને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવશે, માટે અંત સુધી નિહાળજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। તો ચાલો આપણે જોઈએ કે ઉત્તરાયણના દિવસે એવા કયા 10 કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ। વાત કરીએ પ્રથમ કામની તો કેટલાક લોકો સવારે ઉઠતા જ ચા અને નાસ્તો ખાવાનું શરૂ કરી દે છે। આ દિવસે આ કામ ન કરો। આજના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું। ગંગા કે અન્ય કોઈ નદીમાં જઈને સ્નાન કરવું। જો શક્ય ન હોય તો ઘરે સ્નાન કરીને પછી જ ચા નાસ્તો કરવા। ત્યાર પછી જોઈએ નંબર 2 ઉપર તો મકર સંક્રાંતિ પ્રકૃતિ સાથે મનાવાતું તહેવાર છે। આ દિવસે ઘરની અંદર કે બહાર કોઈ ઝાડને કાપવું ન જોઈએ। નંબર 3 ઉપર છે આજના દિવસે કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ। દારૂ, સિગરેટ, ગુટખાના સેવનથી બચો। આ દિવસે મસાલેદાર ભોજનનું સેવન ન કરવું જોઈએ। તલ, મગની દાળની ખીચડી વગેરે ખાવા જોઈએ। આ દરેક ચીજોનું યથાશક્તિ દાન પણ કરવું જોઈએ। 4 નંબર, જો તમે સૂર્યદેવની કૃપા ઈચ્છો છો તો સંધ્યાકાળના સમયે અન્નનું સેવન ન કરો। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પૂજા પાઠ કરો। નંબર 5, મકર સંક્રાંતિના દિવસે ગાય કે ભેંસનું દૂધ દોહવું જોઈએ નહીં, કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવાનો શુભ દિવસ હોય છે। નંબર 6, મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ભિખારી, સાધુ કે વૃદ્ધ વ્યક્તિ આવી ચડે તો તે ખાલી હાથે પાછું ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। એમને તમારા સામર્થ્ય અનુસાર કંઈક ને કંઈક દાન અવશ્ય કરો। નંબર 7, આ દિવસે ભૂલથી પણ લસણ, ડુંગળી અને માંસનું સેવન કરવું જોઈએ નહીં। મકર સંક્રાંતિનું પર્વ સાદગીની સાથે ઉજવવું જોઈએ। ભોજનમાં પણ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ। 8મા નંબરનું કામ જે આપણે ન કરવું જોઈએ। આ તહેવાર પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ છે। આ દિવસે પાકને કાપવાનું ટાળવું જોઈએ। 9મા નંબરનું કામ જે આપણે આ દિવસે ન કરવું જોઈએ। મકર સંક્રાંતિ માટે
પોતાની વાણી પર સંયમ રાખો અને ગુસ્સો ન કરો. કોઈને ખોટું ન કહો અને સાથે મધુરતા ભર્યો વ્યવહાર દરેકની સાથે કરો. ત્યારબાદ છેલ્લે જોઈએ 10મા નંબરનું કામ. તો આ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. મકર સંક્રાંતિ પુણ્યકાળ છે, જેમાં વાળ ધોવા વર્જિત છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને ગમી હશે, માટે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. અને ફરીથી યાદ અપાવી દઈએ કે તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.